શહેરમાં ફોરેસ્ટ કોલોની ખાતે પત્ની, પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારનાર એવા ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને ફાંસીની સજાની માંગ સાથે સુરત ખાતે રબારી સમાજ અને સમગ્ર સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. ભાવનગરમાં 3 દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલ ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની, પુત્રી, પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણેયને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે. ત્યારે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં શૈલેષ ખાંભલાને ફાંસી આપોના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતમાં સમગ્ર સમાજ શૈલેષ ખાંભલાની પત્ની, પુત્ર અને પુત્રીને શોધવા માટે તનતોડ મહેનત કરી હતી, પણ શૈલેષ ખાંભલાએ સૌને ગુમરાહ કર્યા હતા અને સમગ્ર સમાજ શૈલેષ ખાંભલાને કોઈ દિવસ માફ નહીં કરે. ભાવનગરની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ત્યારે ન્યાયની માંગ સાથે સુરતમાં રબારી સમાજ એક જૂથ થયો હતો. સુરતમાં કાપોદ્રા વડવાળા સોસાયટી વાડી ખાતેથી તમામ લોકો એકઠા થઈ ત્રણેય નિર્દોષ જીવોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડીએથી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો, બહેનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. સૌના હાથમાં સળગતી મીણબત્તી લઈને મૌન રહીને ત્રણેય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમાજના અગ્રણીઓએ એવી માંગ પણ કરી હતી કે આવા જધન્ય પ્રકારના કૃત્યો કરનારને દાખલારૂપ સજા થવી જ જોઈએ. રબારી સમાજના અગ્રણી ઉકાભાઈ ખાંભલિયાએ કહ્યું હતું કે બેન, બાળકોના દિવ્ય આત્માને વડવાળા દેવ શાંતિ આપે એ જ પ્રાર્થના કરવા સૌ એકઠા થયા છીએ અને આવા કૃત્ય કરનારને કડક સજા થવી જ જોઈએ. મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે. આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અમારે શરમ જેખું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે. સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી. અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટ અને જે પોલીસે એકાઉન્ટે જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલા એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે. અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે. સુરતમાં આજે કઈ રીતનું? સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી. સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે. આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે. અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ. અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી. આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે. ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે.
આને કોઈ ન્યાય અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે અને કડકમાં કડક સજા કરે સરકાર. હું તો એમ કહું છું આ એસએમ ના સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને આ ફાસ્ટ કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે. અસ્તુ ભારત માતા કી જય.